हाल શિયાળાની શરૂઆતમાં જ બજારમાં વિવિધ શાકભાજી જોવા મળે છે। માર્કેટ લીલાછમ શાકભાજીથી છવાઈ જાય છે, ત્યારે ગત મહિને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકની સાથે શાકભાજીમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું। શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતનો ખર્ચ વધુ અને ઉપજ ઓછી થવા પામી છે। બારડોલી શાક માર્કેટમાં જે ખેડૂતો 500 કિલો શાકભાજી માર્કેટમાં વેચવા આવતા હતા, તે ખેડૂતો હાલ 100 કિલો શાકભાજી લઈને આવે છે। કમોસમી વરસાદને લીધે પાકોનું ઉત્પાદનમાં માર પડ્યો, એના લીધે ભાવ વધારો થઈ ગયો છે, એટલે જે ગ્રાહકો છે લેવા માટે તકલીફ પડે છે। અત્યારે ભાવો ઉચકાયેલા છે, એટલે ખેડૂતોને ગ્રાહકોને લેવા માટે બહુ તકલીફ પડે છે ભાવ એટલું વધવાથી। કમોસમી વરસાદ પડવાથી નુકસાન તો ગયું, પણ થોડું ગરમી હવે વરસાદ જવાને લીધે આ પાપડીનો પાક ચાલુ થયો, તેમાં અમને થોડો રાહત મળતી છે, ભાવ મળી રહી છે। કમોસમ વરસાદને કારણે માલની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે। જે ખેડૂત લોકો 500 કિલો લાવતા હતા, તેમનો જેમ જેમ 100 કિલો માલ નીકળતો છે, તેને કારણે ભાવમાં વધારો થયો છે। અને હવે બુટલેગર બનેલી પોલીસની વાત। બુટલેગર સામે કાર્યવાહી કરનાર ખુદ પોલીસ જ બુટલેગર બની। પોલીસ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયો। બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિદેશી દારૂ અને બિયર સાથે પકડાયો। તેની સાથે બુટલેગર કનુ માલીવાડ પણ ઝડપાયો। પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર એક સાથે દારૂની હેરાફેરી કરતા પકડાયા। રાજસ્થાનથી દારૂ લાવી અને ગુજરાતમાં ઘુસાડતા હતા। બોર્ડર વિસ્તારની ડીટવાસ પોલીસે દારૂ સાથે કોન્સ્ટેબલ સહિત અન્ય એક શખ્સને પકડી લીધો। પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી લીધા। પોલીસ ખુદ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો એક તરફ દારૂબંધી ગુજરાતમાં છે અને તેનો અમલ કરાવનાર પોલીસ છે, પરંતુ અહીંયા જ્યારે પોલીસ ખુદ બુટલેગર બની જાય અને દારૂની હેરાફેરી કરવામાં લાગી જાય તો શું ચિત્ર ઊભું થાય? તસવીરો જોઈ શકો છો। મહીસાગરનો આ બનાવ છે। પોલીસ હેડ કોન્સ્ટેબલ ખુદ બુટલેગર હતો અને તે ઘણા સમયથી અહીંયા દારૂ ઘુસાડવાના કામમાં સંડોવાયેલો હતો। હેડ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા પકડાયો છે। મહીસાગરના બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવે છે આ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી, અને તેની અટકાયત કરી લેવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં તે દારૂ ઘુસાડતો હતો। પોલીસ જ્યારે બુટલેગર બને ત્યારે એક મોટો સવાલ અને ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે રાજ્યની જવાબદારી, સુરક્ષાની જવાબદારી, કાયદો વ્યવસ્થાના અમલની જવાબદારી જેના માથે છે, એ વ્યક્તિ જ જ્યારે કાયદાના લીરે લીરા ઉડાવે અને કાયદાનું ભક્ષણ કરતો હોય એવું લાગે, રક્ષણ કરવાની જગ્યાએ ભક્ષણ કરવા લાગી જાય, ત્યારે સ્થિતિ કફોડી થઈ જતી હોય છે। કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકાર અને એએમસી અધિકારીઓ સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા। 2030માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ માટે રજૂ કરાશે પ્રેઝન્ટેશન। કમિટી સમક્ષ રાજ્ય સરકાર રજૂ કરશે પ્રેઝન્ટેશન। સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24 થી 27 નવેમ્બર સુધી ચાલશે આ પ્રક્રિયા। રાજ્ય સરકારના અધિકારીઓ અને એએમસી કમિશનર રજૂ કરશે પ્રેઝન્ટેશન। કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ થશે। અમદાવાદ શહેર બનશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન। નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું તૈયાર કરાઈ રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અને બુક ફેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ સંકેત આપ્યા હતા। તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું, કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ। તો CWG 2030 માટેનું આ પ્રેઝન્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોમ્પ્લેક્સ જ્યારે અમદાવાદમાં તૈયાર થઈ ગયું છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગેના સંકેત આપ્યા છે। ત્યારે એએમસીની એક ટીમ જે છે એ સ્કોટલેન્ડ માટે રવાના થઈ છે અને તેઓ એક પ્રેઝન્ટેશન આપવાના છે। કોમનવેલ્થ ગેમ્સને લઈને આ પ્રેઝન્ટેશન રજૂ થશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, જે એએમસીની જે ટીમ સ્કોટલેન્ડ રવાના થઈ છે, આ પ્રેઝન્ટેશન કયા પ્રકારનું રહેશે?
ચોક્કસ આજે ટીમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સ્પોર્ટ જે મંત્રી છે હર્ષ સંઘવી, સાથે જ અશ્વિની કુમાર જે સિનિયર આઈએએસ અધિકારી છે, અને સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે બંછાનિધિ પાની, આ તમામ જે ઉચ્ચ અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી સાથે જ તમામ લોકો સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે. અને આ સૌથી મોટા સમાચાર એટલા માટે બની રહે છે કારણ કે અમદાવાદ યજમાન બનવા જઈ રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સને લઈને. તેને લઈને તમામ જે પ્રેઝન્ટેશન છે, કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે મહાનગરપાલિકા રાજ્ય સરકારે અહીં ઊભું કર્યું છે, તેને લઈને આખું પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવશે. મહદઅંશે જે રીતે અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના જે સ્પોર્ટ કોમ્પ્લેક્સો તૈયાર કરવામાં આવ્યા છે, નારણપુરા ખાતે જે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. એ જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર છે, એ તમામ વિસ્તારોમાં મિની જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે, તેને લઈને પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. તો સાથે જ અમદાવાદ શહેરમાં કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટ્રાન્સપોર્ટને લઈને ખેલાડીઓ માટે, તેને રહેવાની કઈ રીતની વ્યવસ્થા થશે, આ તમામ જે મુદ્દાઓને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, સાથે જ જે કહી શકાય અશ્વિની કુમાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આ તમામ લોકો હાલ જે કહી શકાય જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે. અને જે કોમનવેલ્થ ગેમ્સની જે કમિટી છે તેની સમક્ષ જે એસેમ્બલી કહેવામાં આવે છે તેની સમક્ષ સમગ્ર પ્રેઝન્ટેશન છે તે રજૂ કરશે. અને પ્રેઝન્ટેશનમાં આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે મહાનગરપાલિકા અહીં ઊભા કર્યા છે, રાજ્ય સરકારે કઈ રીતે ઊભા કર્યા છે, કારણ કે જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.